शाद्वाद नए षट द्रव्य गुण पर्याय और प्रमाणिका जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का है कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदे न शतबार है वंदे न शतबार है। बीज अध्याय नो मंगलाचरण બધાની પાસે હશે। આજે હું બુક શેર નહીં કરી શકીશ, તમે બધા તમારી પાસે જે બુક હોય એમાંથી જોઈને કરજો। ઓકે। મિથ્યા ભાવ અભાવ થી जो प्रगटे निज भाव सो जयवंत रहो सदा यही मोक्ष उपाव यही मोक्ष उपाव। दूसरा अध्याय बीजो अध्याय અને બીજા અધ્યાયમાં અત્યાર સુધીમાં આપણી ચર્ચા શું કહેવાય કે ફર્સ્ટ પોર્શન ઉપર ચાલે છે, બરાબર। ફર્સ્ટ પોર્શન એટલે તમને કદાચ ખબર પડતી હશે કે શું છે ફર્સ્ટ પોર્શન। ફર્સ્ટ પોર્શનમાં આપણે થોડું નક્કી કર્યું કે ભાઈ જીવની અવસ્થા કેવી, કર્મ બંધન કેવા હોય છે, પછી જે ચાર અવસ્થાઓની વાત થઈ, કઈ? પ્રકૃતિ, સત્તા, अनुभाग અને ઉદય, બરાબર। બંધ, સત્તા, ઉદય, ત્રણ વસ્તુ આવી હતી ને। તો બંધની પ્રોસેસ સમજી કે બંધ કેવી રીતે થાય, પછી સત્તાની વાત આવી તો સત્તામાં બંધ્યા પછી કેવી રીતે પડી હોય છે પ્રકૃતિઓ એની વાત આપણે કરી। પછી ઉદય કેવી રીતે આવે, કેમ કે નેચરલ છે ચાર વસ્તુ છે ને, બંધ સૌથી પહેલા બંધાશે, બરાબર, પછી એ સત્તામાં રહેશે, પછી એ ઉદયમાં આવશે। લગભગ એવું જ છે કે જેમ કે તમે જોબ કરતા હો તો સૌથી પહેલા શું થાય કે તમે કામ કરશો તો તમારા શું કહેવાય કે કેટલી સેલરી છે નક્કી થશે, બરાબર। પછી એ અકાઉન્ટમાં જશે, સત્તામાં આવશે, અને પછી તમે એને વિથડ્રોલ કરો તો એ પછી ઉદયમાં કહેવાશે, બરાબર। ખ્યાલમાં આવે છે ને? તો જેવી રીતે તમારે જે શું કહેવાય કે કર્મ બાંધો તો બાંધ્યા પછી જે પૈસા કમાઓ તો કમાયા પછી ઉદય આવતા પહેલા સત્તામાં હોય છે, એવી જ રીતે કર્મના બંધન પછી પણ એ બધું સત્તામાં પડ્યા હોય, સત્તામાં પડ્યા હોવા પછી એ પછી ઉદયમાં આવે છે। આવી રીતે બંધ, સત્તા ને ઉદયની પરંપરા હોય છે, બરાબર। પછી એ બંધ, સત્તા, ઉદયની પરંપરાની સાથે સાથે એક વસ્તુ વિચાર કરી હતી આપણે કે કઈ રીતે બધું વર્ણન થાય છે, કર્મપણું ક્યાં રહે, કેવી રીતે રહે, કેટલા કર્મો કેવી રીતે બંધાય છે, એ બહુ અગત્યનો મુદ્દો હતો। યાદ છે ને બધાને? કે પ્રશસ્ત અનુભાગ, પ્રશસ્ત સ્થિતિ બંધ, પ્રશસ્ત શું કહેવાય કે જે જુદી જુદી વાતો છે ને એ બધી આપણે ચર્ચામાં લીધી હતી। સામાન્ય કન્ક્લુઝન એનો એ નીકળ્યો હતો, બિલકુલ સામાન્યનો કર્ણાન યોગની વિશિષ્ટતા વગર જો આપણે જનરલ કથન કરીએ તો જનરલ કથન આવું હોય કે જ્યારે જીવ તીવ્ર અનુભાગ, તીવ્ર કષાય કરે છે ત્યારે તીવ્ર અનુભાગ સાથે કર્મ બંધાય, અને મંદ કષાય હોય તો મંદ અનુભાગ સાથે કર્મ બંધાય। આવી રીતે એને સ્થિતિ અને અનુભાગની વ્યવસ્થા છે। આટલો સુધી તો ખબર કમ્પ્લીટ? ખ્યાલમાં આવ્યો ને? બરાબર। આટલી 5 મિનિટ તમારા બ્રશઅપ માટે પણ થઈ ગયો। હવે જો કદાચ લોકો જોડાયા હશે ટાઈમસર તો આવું નહીં કહી શકશે કે પંડિતજીએ બતાવ્યું નહીં, એ મારો વિષય નીકળી ગયો, વહેલા શરૂ કરી દીધી। એ ટાઈપનું થઈ ગયું આપણો 5 મિનિટમાં કે જેની જે વહેલા આવી ગયા એમનો લાભ થઈ ગયો અને જે નહીં જોડાય એનું નુકસાન નથી થયું, બરાબર। એટલે આ માટે 5 મિનિટમાં આપણી ચર્ચા
એક બેઝ ફાઉન્ડેશન આપણો જેવો થઈ ગયો. બરાબર. હવે આગળની જે ચર્ચા છે આપણી, આપણે ક્યાંથી કરવાની છે? બહુ સરસ જે ચર્ચા આવવાની છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નું સ્વરૂપ અને પ્રવૃત્તિ. બરાબર ને? સમજ્યા? ક્યાંથી કરવાનું છે? દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ નું સ્વરૂપ અને પ્રવૃત્તિ. ચલો તો આજ વાંચન કોણ કરશે? મીનાબેન કરશે? હા, કરીશ. ચલો, સારું સારું. મીનાબેન કરશે, વાંચન કરશો. અને કલાકની ક્લાસ છે માટે ગણતર વાંચન આપણે નહીં રાખીશું, એ આપણે નેક્સ્ટ 2 hours ની ક્લાસ હશે ને ત્યારે રાખીશું. અને બીજા નંબરની એક ખાસ વાત કહી દઉં, આજે તમે લોકો ઓછા હેરાન થશો. કેમ? કેમ કે હું મોબાઈલ ઉપર ક્લાસ લઈ રહ્યો છું, એટલે કોણ સાંભળે છે કોણ નથી સાંભળતો બધું મને દેખાશે નહીં. પેલા લેપટોપમાં શું થતો તો એક સાથે બધા દેખાઈ જતા હતા. બરાબર. હવે બધા દેખાશે નહીં, એટલા માટે તમે ફ્રી છો એટલે એમ સમજી લો ને કે દેખાય છે નહીં દેખાતો એટલે બહુ ચિંતા નહીં કરો. આરામથી એને ઊંઘ લેવી હોય તો ઊંઘ લઈ શકે છે. હું તો એક માત્ર મારો સ્ક્રીન જ ઓપન રહેશે. બરાબર. ઠીક છે. કહેવાની પાછળ ઉદ્દેશ એટલું જ છે કે ગંભીરતા સાથે વાંચજો, તમારી રિસ્પોન્સિબિલિટી સાથે. હવે કદાચ મને લેપટોપ ઉપર બધું દેખાતો હોત તો એક એક નું ધ્યાન રાખે કે ભાઈ કોને મગજમાં કેટલો ગયો ને કેટલો નથી ગયો. હવે આમ દેખાતો નથી એટલે બધા પોતપોતાનો ધ્યાન રાખે તો આપણું મોક્ષ માર્ગ પ્રકાશક નું જે વાંચન છે એ કાર્યકારી થશે. બરાબર. સમજાય કે નહીં સમજાય? ચાલો સરસ. ચલો વાંચવાનું શરૂ કરું. મીનાબેન, હેતલબેન તમે સ્ક્રીન શેર કરવાનો છો ને? ચલો. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તથા એ કર્મ છે તે પરમાણુ રૂપ અનંત પૂતગલ દ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે, તેથી દ્રવ્ય કર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ ક્રોધ આદિ રૂપ જીવના પરિણામ છે, તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ થાય છે તથા ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ એ જ પ્રમાણે પરસ્પર કારણ કાર્ય ભાવ વડે સંસાર ચક્રમાં પરિભ્રમણ થાય છે. બરાબર. એટલું વિશેષ જાણવું કે તીવ્ર મંદ બંધ હોવાથી વા સંક્રમણ આદિ થવાથી વા એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યા એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કશાય થાય છે, જેથી તીવ્ર નવીન બંધ થાય છે. તથા કોઈ કાળમાં મંદ ઉદય આવતા મંદ કશાય થાય છે, જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર મંદ કશાયોના અનુસારે પૂર્વે બાંધેલા કર્મોનું પણ સંક્રમણ આદિ થાય છે. થાય તો થાય એ પ્રમાણે અનાદિકાળથી માંડી ધારા પ્રવાહ રૂપ દ્રવ્ય કર્મ વા ભાવ કર્મની પ્રવૃત્તિ જાણવી. બહુ સારું. હવે આ વસ્તુ બહુ જ અગત્યની છે. હું તો આટલું કહું છું કે કોઈને બીજું ખબર ના પડતી હોય તો આટલી ખબર તો પડવી જ જોઈએ. કઈ? સૌથી પહેલા નંબરની વાત કે તમારા અંદરમાં શું થઈ રહ્યું છે અને જે થઈ રહ્યું છે એનું એકચ્યુઅલ કારણ શું છે. બરાબર. ફરી જીવના અંદરમાં શું થઈ રહ્યું છે અને જે થાય છે એ થવાનો મૂળભૂત કારણ શું છે. તો એક વસ્તુ આપણે અહીં જોઈ શકીએ કે જીવના અંદરમાં જુદી જુદી સમયે જુદી જુદી જાતિના પરિણામ થાય છે. થાય છે કે નથી થતા? હવે એ બધા પરિણામને
આપણે એક શબ્દમાં કહી શકીએ કર્મનો ઉદય છે. શું છે? હું ઘણી વખત કહું છું કે આપણા મોબાઈલમાં જેટલા ઇમોજીસ છે ને, ઇમોજીસ, એ બધા ઇમોજી શું છે કે આપણા અંદરમાં થવા વાળા ઇમોશન્સ ને રિફ્લેક્ટ કરનારા છે. અને જે ઇમોશન શું છે કે એ આપણે જે પૂર્વકૃત કર્મનો ઉદય છે એના લીધે આપણા અંદરમાં જે પરિણામ થાય છે એ પરિણામને જ ભાવકર્મ કહેવામાં આવે છે. અને એકચ્યુઅલમાં જોવા જઈએ તો જીવ બહારના કર્મોનો તો ક્યારે ભોગતા જ નથી. જીવ જો ભોગે છે તો પોતાના ભાવ કર્મોને જ ભોગે છે, બાકી બહારના પદાર્થોને ક્યાં ભોગે છે? ખરેખર વસ્તુ સાચી. કોઈકનો નવો મોબાઈલ આવ્યો હોય, કોઈકને નવી ગાડી આવી હોય, કોઈકનો નવો ગાડી, બંગલા, મકાન, જે કંઈ પણ વસ્તુ હોય, જ્યારે પણ કોઈની એ બહારની વસ્તુ આવે છે ત્યારે ખરેખર જોવા જઈએ તો તમે શું કરો છો? એ વસ્તુને ભોગો છો કે એના સંબંધમાં જે તમને રાગ થયો કે દ્વેષ થયો કે મોહ થયો કે સારું લાગ્યું કે ખોટું લાગ્યું, તમે એકચ્યુઅલમાં કોને ભોગો છો? ખરેખર ગંભીરતાથી જોવા જઈએ તો જીવ ક્યારે બહારના પદાર્થોને શું ખરેખર ભોગી શકે છે? પોસિબલ જ નથી. જીવ બહારના પદાર્થોને ક્યારે પણ ભોગી શકતો જ નથી. ખરેખર એ જીવ જ્યારે ભોગે છે તો પોતાના રાગાદી પરિણામોને જ ભોગે છે. બીજા કોઈને ભોગવાની તાકાત જ નથી. ગોટ ઇટ માય પોઈન્ટ? તો જીવ પોતાના ભાવ કર્મનો ભોગતા છે. અને ભાવ કર્મ કેમ થાય છે કે પૂર્વે કરેલા જે કોઈ દ્રવ્ય કર્મ હશે એ દ્રવ્ય કર્મને લીધે આ ભાવમાં ભાવ કર્મ થાય છે. પૂર્વનો મતલબ હવે ગયા ભાવનો પણ લઈ શકીએ, પૂર્વનો મતલબ આ ભાવનો પણ લઈ શકીએ. પૂર્વ એટલે પહેલા કરેલા પરિણામોને જીવ આ ભાવમાં ભોગવે છે. બરાબર? આટલું ખબર પડી? તો જેમ તમે આ લગભગ એવી રીતે સમજો કે તમે ક્રેડિટ કાર્ડ હોય ને, ક્રેડિટ કાર્ડ, તો ક્રેડિટ કાર્ડ થી તમે આમ વસ્તુ પરચેસ કરી લીધી, પછી પેમેન્ટ ક્યારે કરવું પડે? તમારું મંથ એન્ડ થાય ત્યારે. બરાબર? એવી જ રીતે જ્યારે તમે શું કરો છો, ત્યારે કર્મની ક્રેડિટ લો છો. બરાબર? પછી એક સર્ટેન ટાઈમ પછી શું થાય છે? એ ક્રેડિટને તમને પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ કરશો નહીં તો ક્યાંથી કામ પડવાનું? એ કરવું જ પડે. તો એ જે પેમેન્ટ કરવું છે એ કહેવાય છે કર્મનો ઉદય. હવે તમે હું તમને વાત કરું કે દાખલા તરીકે હું તમારાથી 10,000 રૂપિયા લઉં, બરાબર ને? અને તમારા પછી 10,000 રૂપિયા મારા પાસે લેવા આવો અને હું કોઈ બીજાથી 20,000 રૂપિયા લઉં, ઠીક છે? અને 20,000 રૂપિયા લઈને 10,000 રૂપિયા તમારા ચૂકવું અને 10,000 રૂપિયા વાપરી નાખું અને પછી કહું કે જો મેં 10,000 રૂપિયાનો કરજો ઉતારી દીધું, તો આ ખરેખર મારો કરજો ઉતર્યો કે પાછળ 20,000 નો કરજો ચડ્યો, વધ્યો? પછી હવે 20,000 વાળો પણ લેવા તો આવશે જ ને. 20,000 વાળો લેવા આવ્યો તો હું ત્રીજા પાસે ગયો. મેં કીધું હરકભાઈ એક કામ કરો ને, 50,000 મારા અકાઉન્ટમાં મોકલો ને. તો પછી તમે મને 50,000 આપ્યા અને 50,000 માં 20,000 નો કરજા ચુકાવ્યો અને 30,000 રૂપિયા વાપરી નાખ્યા. તો હવે કહું કે કરજા તો તારી દીધું, કરજા નહીં, 50,000 નો થઈ. એવી જ રીતે જ્યાં સુધી તમે એને તીવ્ર કરીને ઉતારશો કરજા, તો કરજા ઉતરશે નહીં, વધશે. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા સમજવાની છે આપણે. જેવી રીતે કોઈ જીવ જ્યારે પણ કર્મના ઉદયને ભોગવે છે, જેમ કે અને એ ઉદયમાં આવે એટલે એ તો પોતાના કરેલાનો બિલ પેમેન્ટ લેવા માટે આવ્યો છે. તમને રોગ થયો, કોઈ તમને અપશબ્દ કહીને જાય, આ બધા કોણ છે? એ બધા કર્મના ઉઘરાણી કરવા વાળા છે. એને શું કહીએ? બેંકમાં હોય ને આમ બધું, બેંકમાં તમે લોન લો પછી લેવા વાળા આવે ને, કોણ શું કહેવાય છે? જે તમને લોન આપનારા જુદા હોય ને વસૂલનાર જુદા હોય છે ને, એને શું કહે છે? આમ ગુંડા ટાઈપ લોકો હોય ને જે વસૂલવા જાય સ્પેશિયલી. તો આ જે ઘટના ઘટી, તમને માંદગી આવી કે કોઈ તમારા પ્રત્યે અશુભ ભાવ રાખે કે અપશબ્દ કહે, એ બધું કોઈ નથી. એ બધું તો શું છે? વસૂલનારા છે.
હવે વસૂલનારા તો આવ્યા અને આવીને કહે કે ભાઈ વસૂલ તો એમનો વાંક કાઢો કે તમે કેમ વસૂલી માટે આવ્યા, પણ ભાઈ તમે વસૂલી માટે એટલા માટે આવ્યા કેમ કે તમને શું કર્યું તો પહેલા લીધું હતું, તો તમે વસૂલનાર ઉપર દોષ કરો કે ભાઈ વસૂલનારો ખોટો છે, પણ લેતી વખતે તમે વિચાર ના કરો તો ક્યાંથી મેલ પડવાનું? સમજ્યા કે નહીં સમજ્યા? એટલા માટે સમજ્યા? આ ગજબની વાત છે કે કર્મનો ઉદય જ્યારે આવે ત્યારે આવતી વખતે જો તમે એને તીવ્રતા સાથે ભોગો એટલે એમાં રંજાયમાન થઈ જાઓ, તલ્લીન થઈ જાઓ, તો જે જાય છે એના કરતા 10 ગણો બંધાય છે. અને એ સમયે તમે શાંતિથી ભેદ જ્ઞાન પૂર્વક રહો તો જૂનો નીકળી જાય અને નવો બંધાય નહીં, અને બંધાય તો એટલો એટલો અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધાય કે તમને આગળ નડે નહીં. ખ્યાલમાં આવે? કોણ કોણ આ વસ્તુ માટે તૈયાર છે કે ભાઈ 10,000 હોય તો ભલે 10,000 માટે હું 20,000 લઉં એ નથી, હું જે 10,000 કમાતો હોઉં તો એમાં મારી બચત થી ભલે 2,000 ચૂકતા કરું, પણ એ શેમાંથી કરું? બચાઈને કરું. તો 2,000 એક મહિના, 2,000 બીજા મહિના, 2,000 ત્રીજા મહિના, આમ કરી કરીને ધીમે ધીમે કરજો શું થતો જશે? સાવ ઓછો થઈ જશે. એમ તીવ્ર હૃદયમાં આવ્યો પછી મંદોદય સાથે ભોગવી લીધું, પછી મંદ બંધાયા, પછી મંદોદયમાં આવ્યો, પછી મંદ બંધાયા, પછી મંદોદયમાં આવ્યો. એવી રીતે કરતા 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 તમે જોશો કે એટલો એટલો માઇનર કર્મનો ઉદય થઈ જશે કે તમને સહેજ પણ હેરાની ના થાય. દાખલા તરીકે અત્યારે જેટલા લોકો અહીંયા બેસ્યા છે એ બધા 100% સ્વાસ્થ્ય છે? હા પંડિતજી સ્વાસ્થ્ય છે, બરાબર છે. તો પછી હું કહું એકદમ સ્વસ્થ છો, તમને ડાયાબિટીસ નથી? ના ના પંડિત આ તો છે ને. પછી કોલેસ્ટ્રોલ નથી? નહીં આ પણ છે. ઢીચણ વિચણ દુખે છે? બોલે હા દુખે છે. કમર કેડ દુખે છે? બોલે હા પણ દુખે છે. માથો પણ દુખે છે? બોલો માનસિક શાંતિ છે? બોલે ના થોડી આકુલતા પણ છે. બિઝનેસમાં પ્રોબ્લેમ, એટલે 50 કારણો છે તમારી સામે. પણ એ કારણ હોવા છતાં પણ એટલા મંદ છે કે મંદ કાર્યોથી તમારો રૂટીન સ્વાધ્યાયનો બગડતો નથી. અને જો એ તીવ્ર હોય તો શું થાય વિચાર કરો. ઉદય એવો ભયંકર આવે કે તમે 2 મિનિટ કોન્સન્ટ્રેટ ના કરી શકો તો શું થશે? કલ્પના કરીને તો જો, ભયંકર હાલત થઈ જશે કે નહીં થાય? એટલા માટે આ વસ્તુ ખાસ વિચારજો કે ભાઈ આપણે નવું બાંધીને જૂનું ઉતારવું નથી. જૂનું જે છે એમાં પણ ભેદ જ્ઞાનના બલથી શાંતિ રાખીને કરજો કાઢવાનું, એ અહીંયા વાત કહે છે. બરાબર? એ જ વસ્તુ અહીંયા કહે છે કે જે પૂતગલ દ્રવ્યોથી ઉત્પન્ન કરેલ છે એ દ્રવ્ય કર્મ, અને અંદરમાં જીવના પરિણામ થયા એ નામ શું કહેવાય? ભાવ કર્મ. બરાબર? હવે સિસ્ટમ શું છે? પૂર્વના દ્રવ્ય કર્મ આવીને જીવને ભાવ કર્મ કરાવે, પરાણે નહીં, જીવ પોતે જોડાય ત્યારે. શું કીધું? કે પૂર્વના દ્રવ્ય કર્મ આવીને જીવને શું કરાવે? ભાવ કર્મ કરાવે છે. અને ભાવ કર્મ નિમિત્તથી પાછો શું થાય? દ્રવ્ય કર્મ બંધાય છે. પાછું એ દ્રવ્ય કર્મ આવીને શું કરાવે? ભાવ કર્મ. અને એ ભાવ કર્મ નિમિત્તથી પાછો શું થાય? દ્રવ્ય કર્મ. આવી રીતે દ્રવ્ય કર્મથી ભાવ કર્મ, ભાવ કર્મથી નવું દ્રવ્ય કર્મ, એ નવું દ્રવ્ય કર્મ પાછો ઉદયમાં આવે, પાછું ભાવ કર્મ કરાવે. એવી રીતે અનાદિનો સંસાર ચાલુ હોય છે. જો તમને આ સંસાર ચક્રને બ્રેક કરવું હોય તો શું કરી શકાય? જો સંસાર ચક્રને બ્રેક કરવું હોય તો જ્યારે એ દ્રવ્ય કર્મ ભાવ કર્મ રૂપે ઉદયમાં આવે છે ત્યારે એનાથી ભેદ જ્ઞાનના બલથી એનો ઇફેક્ટ ને ઓછો કરી દો, બસ. બરાબર? સમજાય કે નહીં સમજાય? દેખો જેમ કે આમ કહીએ ને બધા હિંગ ખાય છે ને, હિંગ સોનગઢની હિંગ પોપ્યુલર છે ને, ખબર છે ને બધા? જે સોનગઢ જાય તો હિંગ તો લાવવું જ પડે. હવે તમને ખબર છે કે હિંગ કેવી હોય? ઓરિજિનલ જે હિંગનો રસ છે એ તો કોઈ ખાઈ શકતો જ નથી. આ 600 રૂપિયા કિલો, 500 550 મળતી હોય, પણ જે ઓરિજિનલ હિંગનો રસ છે એ તો હજારો રૂપિયા કિલોમાં આવે, અને એ કોઈ ખાય તો એને શું થઈ જાય? ડાયરિયા થઈ જાય. તો એ શું કરે કે હિંગમાં ચણાનો લોટ આ બધું મિક્સ કરીને એનો ઇફેક્ટ ઓછો કરી દે. અને ઇફેક્ટ ઓછો થાય એનાથી પછી શું થાય કે તમે એને શાંતિથી અને સ્વાદ સાથે વાપરી શકો. થાય છે કે નથી થતો?
હે જો એની એ જ સ્થિતિમાં રહે તો તમે વાપરી શકશો નહીં, અને વાપરવું પડે તો તમને ડાયરિયા થઈ જશે. પણ એમાં થોડોક ચણાનો લોટ વોટ મિલાવી દે તો તમારો ટેસ્ટ વધારી દે છે. એ જ છે ઉદય દ્રવ્ય કર્મ નો તીવ્ર આવે અને તમે એવી ને એવી રીતે તમે શું કરો એને વાપરવા જાઓ તો તમારું એટલું વધારે કર્મ બંધાશે કે નેક્સ્ટ ટાઈમ તમે એને ભોગવી શકશો નહીં. ઘણા નાના નાના ઉપાયો છે જે તમે અપ્લાઈડ કરી શકો છો ઉદયને મંદ કરવા માટે. કોઈ પ્રત્યે ગુસ્સો આવતો હોય, તીવ્ર ઉદય છે, તમે કહો કે હું તને ઉપર ગુસ્સો કરીશ, પણ આફ્ટર 5 મિનિટ કેટલું શાંતિ રાખવાની. તને ચોક્કસ હું કહીશ, સંભળાવીશ, સુનાવીશ, બધું કરીશ, પણ ક્યારે ઓનલી 5 મિનિટ. તમે વિચાર કરશો કે 5 મિનિટ પછી તમે કોઈ ઉપર ગુસ્સો કરવાની ટ્રાય પણ કરશો તો ગુસ્સો થશે નહીં. કેમ કે એમાં એટલું સત્વ જતો રહેશે કે તમે એમ લાગશે કે ખાલી ખોટું હું કેમ આપણું બગાડું. એ જ વ્યક્તિ તમે જો તરત જ કહી દો તો તમારા ઉપર કેટલા કર્મ બંધાય. આગળ બંધાશે તો પછીની વાત છે, પણ અત્યારે પણ જે એનાથી કર્મ બંધાશે એ કર્મ બંધન કેટલું પ્રબળ તમારા માટે આકુલતાદાયક થશે. થાય છે કે નથી થતું? આપણે કોઈની સાથે કઈ બોલચાલ થઈ જાય પછી આપણે ખોટું કહી ગયો, ખોટો કહેવાય ગયો, હવે ના કીધું હોત તો સંબંધ ના બગડત, આટલું આંબળું ના પડત, કેટલું વિચાર થાય. એટલા માટે 5 મિનિટનો જો તમે એક ગેપ લો તો 5 મિનિટના ગેપ થી તમારા કેટલા બધા જે રસ છે ને કર્મનો એ ઓછો થઈ બધી જગ્યા. હું તો ખરેખર બહુ પ્રેક્ટિકલ માનું છું. તમે કોઈ વસ્તુને શું થાય કે તમે કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય, વિચાર કરો બરાબર કે મને કોઈ વસ્તુ ખાવી છે. તમે એક તો જ્યારે ઈચ્છા થઈ રહી છે ત્યારે જ ખાઓ ફટાફટ, જોરદાર, ગરમ ગરમ એકદમ, તો શું થશે? તીવ્ર આસક્તતા સાથે તમે એનો સેવન કરશો, અને તીવ્ર આસક્તતા સાથે સેવન કરશો એટલે તીવ્ર કર્મ બાંધશો. તમે આટલું વિચાર કરવાનો, વાંધો નહીં હું વસ્તુનું સેવન કરી લઈશ, પણ 5-10 મિનિટ પછી કરીશ ને શું ફેર પડવાનો? એ 5-10 મિનિટમાં શું થઈ જશે? તમે આશ્ચર્ય લાગશે કે 5-10 મિનિટમાં એક જે ઈચ્છા જે હતી ને ભાવ કર્મ એનો એ મંદ પડી જશે. પછી તમને કદાચ ત્યાં કઈ ખાવાનું મન થાય કે ના થાય એ પણ પોસિબલ છે. અને થશો તો એકદમ શું કહેવાય એકદમ અટેચ થઈને ગૃદ્ધતા પૂર્વક નહીં ખાશો, એનાથી કર્મ ઓછા થઈ જશે તમારા. બરાબર? કોઈ પણ કાર્ય કરવું હોય તમે એક જો મન શું કહે છે તીવ્ર હૃદયમાં કામ કરો, અને જ્ઞાન શું કહે છે તીવ્ર હૃદયમાં ક્યારે કામ ના કરો. ખબર પડી? મનને શું ગમે? કર્મનો પાપનો તીવ્ર હૃદય ગમે. એ તમને આવી શિખામણ આપશે કે ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ ને, પણ જ્ઞાન એમ કહે કે ભૂખ તો ઠીક છે પણ તમારા અંદરમાં એક તો શરીરની આવશ્યકતા વાળી ભૂખ હોય અને બીજી ભૂખ હોય રસવાળી ભૂખ. તો શરીરની આવશ્યકતા વાળી ભૂખમાં ગ્રદ્ધતા ઓછી અને રસમાં ગ્રદ્ધતા વધારે. તો આચાર્ય એમ કહે છે કે ભાઈ તું ગ્રદ્ધતા વાળી ભૂખ નહીં રાખ, જરૂરત પ્રમાણે ભોજન કર. ગ્રદ્ધતા વાળી ભૂખમાં કર્મ બંધાય છે અને જરૂરત પ્રમાણે ભોજન તો મુનિરાજ પણ લે છે. ખ્યાલમાં આવે છે? એટલે કર્મ મન કે છે જ્યારે તીવ્ર હૃદય હો ત્યારે જ કરો, ત્યારે જ મજા છે. એમ કહે છે જ્ઞાન એમ કહે છે કે ભાઈ તીવ્ર હૃદયમાં કરવા જશે તો ભરાશે, એટલે મંદ હૃદયમાં કામ. સાથે સ્વાધ્યાયમાં રિવર્સ હોય. બોલે કે પંડિતજી મને સ્વાધ્યાય કરવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે પણ તમને કીધું છે ને તીવ્ર હૃદયમાં કામ નહીં કરવું, એટલા માટે હું એમ વિચાર કરું છું કે થોડુંક મંદ હૃદય થાય ત્યારે. અહીંયા ખોટું. નીરવ ખ્યાલમાં આવે ને તીવ્રતા અને મંદતાની વાત? તો સત્કાર્ય કરવાનો તમને મન થાય જયારે તીવ્રતા, ત્યારે એમાં જોડાઓ. કેમ કે જોડાશો ત્યારે તમારું એમાં અનુરાગ વધારે રહેશે. અનુરાગ વધારે રહેશે તો કર્મોની સ્થિતિ ઓછી થશે અને તમને મારે અનુકૂળતા રહેશે. બરાબર? દાનાદીના ભાવ થતા હોય તો બહુ રાહ ના જો, કેમ કે આ ક્ષણિક છે, બદલાઈ જશે. હવે તો અશુભ કાર્ય કરતા પહેલા તીવ્ર હૃદય ને મંદ હૃદય થવાની રાહ જો.
બરાબર. અને શુભ કાર્ય કરતા હો તો તીવ્ર હૃદય જ્યારે હોય, તીવ્ર હૃદય એટલે તમને સારા કામ કરવાની ઈચ્છા થતી હોય ત્યારે તરત જ એ કાર્યમાં જોડાઓ. બરાબર. પંડિતજી મને સ્વાધ્યાય કરવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે અત્યારે, તો હું શું કરું? જોડાઉં કે ના જોડાઉં? તરત જ જોડાઓ, ઝડપથી જોડાઓ, સમય બગાડ્યા વગર જોડાઓ. કેમ કે એ જોડાવાથી તમારા શું થશે? પાપ કર્મોનો સ્થિતિ અનુભાગ ઓછો થશે. બરાબર. ગોટ ઇટ? આ વાત અહીંયા આવે છે. તો આ રીતે તમે સ્ટોપ કરી શકો છો ભેદ જ્ઞાનના બળથી. ધીમે 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 તમે જોશો કે ઉદયનો મંદ એટલો થઈ જશે કે તમને હટાવવાની જરૂર નહીં પડે, એ આપોઆપ હટી જશે. કોઈ પણ જાતનો રાગ હોય, કોઈ પણ જાતના દ્વેષ હોય, કોઈ પણ જાતના પરિણામ હોય, એ બધા પરિણામ જો તમે ભેદ જ્ઞાનથી સહન કરી લેશો તો આપોઆપ એનો રસ અનુભાગ એટલો ઓછો થઈ જશે કે એને કાઢવામાં કે બદલવામાં તમને કઈ હેરાનગતિ કરવી પડશે નહીં. એ આપોઆપ સહેજ થઈ જશે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? હા. જો હવે જો સંક્રમણ આદિ એક જો એટલું વિશેષ છે કે તીવ્ર મંદ ઉદય હોવાથી સંક્રમણ આદિ હોને સે એક કાલમાં બાંધે અનેક કાલમાં અને અનેક કાલમાં બાંધે એક કાલમાં ઉદયમાં આવે. એ બંને ઓપ્શન છે. એવો નથી કે તમે 30 વર્ષ સુધી પુણ્ય બાંધો તો નેક્સ્ટ 30 વર્ષ સુધી જ આવે. એ 30 વર્ષનું પુણ્ય એક સેકન્ડમાં આવી જાય. નથી એવું થતું? એક વાર ઘણા લોકોને લોટરી લાગે, આખી જિંદગી આમ શું કહેવાય તંગહાલીમાં કાઢી હોય અને અચાનક જ શું થાય? આઈપીએલ ઓપ્શનમાં બોલી લાગે અને 10 કરોડ મળી જાય ને. એ શું થઈ ગયો? આજે ઇન્ડિયામાં આઈપીએલ નો ઓપ્શન ચાલે છે. બરાબર. તો જેને હવે કાલે કઈ આવશે ખબર, મને બહુ ખબર નથી આજે કોને કેટલામાં ગયો. તો એમ કે છે કે એની પાસે કિટ ખરીદવાના પૈસા નહોતા, ના શૂઝ ખરીદવાના પૈસા નહોતા, તો એને 5 કરોડમાં ખરીદી લીધું. એ 5 કરોડ શું થયો? એ 5 કરોડ પહેલા જે પૂર્વકૃત જે પુણ્યનો ઉદય હતો એ બે ટાઈપનો. ઘણા સમયોમાં બાંધેલો હોય એ પુણ્યનો ઉદય એક સામટો 5 કરોડ રૂપિયા ઉદયમાં આવી જાય. કા ધીમે ધીમે બાંધેલો હોય તો પણ એક સાથે ઉદયમાં આવે. એક સમયમાં બાંધેલો પણ એ ઉદયમાં આવી શકે છે અને અનેક સમયમાં પણ બાંધેલો પણ ઉદયમાં આવી શકે છે. એવો કોઈ નિયમ નથી એક સમયમાં બાંધેલો એક જ સમયમાં ઉદયમાં આવે અને કાં તો અનેક સમય જેવો હોય. તમે આખી જિંદગી સારા કાર્ય કરો તો એક ક્ષણ માટે પણ ફળ મળે અને એક ક્ષણમાં એટલા સરસ કાર્ય કરો એની આખી જિંદગી ફળ મળે. બંને ટાઈપનો ઓપ્શન તમને છે. બરાબર. તમને આ જીવનમાં કર્મની વિચિત્રતા જોઈને ખરેખર બહુ શ્રદ્ધા બેસે, ભરોસો રાખવાથી. ઘણા લોકો નહીં તો આપણા મનમાં આવું થઈ જાય કે અમે કરીએ છીએ પણ આમ બરાબર મળતો નથી. કેમ થતો નથી? અમે એટલું સારું કરીએ છીએ તો અમારે કઈ પ્રોગ્રેસ નથી થતી, અને પેલો ખોટું કામ કરે છે તો એની એટલી સરસ જગતમાં પ્રોગ્રેસ થાય છે. આ એક નોર્મલ વ્યક્તિનો આ પ્રશ્ન હોય છે. આમ દ્રવ્ય દ્રષ્ટિથી તો આ પ્રશ્ન નકામો, પણ જે લોકો કર્મને સાંભળે છે ને એને વારંવાર આવું મનમાં થાય કે ભાઈ હું આટલો સરસ ધર્મ કરું છું તો મારા અનુકૂળ કઈ કામ થતો નથી. બરાબર. અને પેલો કઈ કરતો નથી તો એના માટે એટલી પ્રતિકૂળતા આવે છે. કેમ? ભાઈ તું શાંતિ રાખ. એનો અત્યારે પૂર્વનો પુણ્યનો ઉદય ચાલે છે. એ અનેક અનેક સમયોમાં જે પાપ કર્મ કરી રહ્યો છે એ એક સમયમાં ઉદયમાં આવશે તો બાબા રામ રહીમ કે આશારામ કે કોઈ આતંકવાદી જેવો થઈ જશે. એક સેકન્ડમાં ખલાસ. બરાબર. અને અમુક કેવા હોય કે તારો સારો પુણ્યનો ઉદયમાં આવે, નરેન્દ્ર મોદીની જેમ કે 50 વર્ષ સુધી કોઈ એને ઓળખતો નહોતો. કેટલા લોકો ઓળખતા હતા એને? વિચાર કરવા જેવી વસ્તુ છે ખરેખર. 50 વર્ષ એટલે હું જયારે 2000 પહેલા એટલે 22 વર્ષ જ થયા છે ને, એની ઉંમર તો 72-73 થઈ ગઈ ને. કેટલી થઈ ગઈ? પણ 70 અપ છે આઈ થિંક, હે ને? હા. હવે હું તમને પૂછું, આ બધા ગુજરાતીઓને જ પૂછું છું કે 2000 પહેલા કેટલા લોકો એને ઓળખતા હતા? એ હિરલબેન તો અહીંયા ગુજરાત અમદાવાદના જ છે. પિંજલબેન, કેટલા લોકો ઓળખતા હતા? કોઈ નહોતો ઓળખતો. અને ડાયરેક્ટ આવ્યો તો શું? સીએમ. અને પછી આવીને પછી સીધા 50 વર્ષ પછી જે એનો ઉદય આવ્યો છે તો 15 વર્ષ સુધી શું કહેવાય સીએમ રહ્યો, પછી પીએમ, અને પછી પીએમ માં પણ 10 વર્ષ પૂરા કરશે ને આગળ કેટલો જશે? તો 50 વર્ષ સુધી કોઈ એકદમ સાવ ગુમનામીમાં રહેતો હોય
અને પછી એક દો લાઇમલાઇટમાં આવે કે એક દિવસ છાપામાં નહીં જતો હોય બીજે દિવસે એના ફોટો કે એના કઈ વિશે ના હોત, બોલો હોય છે? ઇન્ડિયાના છાપા તો એવો ના હોય, કા એના પક્ષમાં કા એના વિપક્ષમાં, પણ મોદીજી તો રહેશે જ રહેશે. બરાબર? એ શું કહેવાય? અનેક સમયમાં કરેલા કર્મનો ઉદય આવે, એક ટાઈમમાં પણ આવી જાય અને ધીમે ધીમે કરીને પણ આવે, જે રીતે હોય. બરાબર? એટલે શાંતિ રાખવાની, આપણે કાર્ય ઉપર ભરોસો કરવાનું. ઉદય ક્યારે આવશે, કેટલા સમય પછી આવશે, કેવી રીતે આવશે, એમાં આપણું કઈ બસ ચાલતું નથી. તમારી કાર્યનિષ્ઠતા હોવી જોઈએ. શું હોવું જોઈએ? આ શબ્દ હું બહુ ગંભીરતા સાથે કહું છું. કર્મનિષ્ઠતા એટલે મને સારું કાર્ય કરવું છે. શું કીધું? મને સારું કાર્ય કરવું છે, બસ આટલું જ. એનો શું ફલ મળશે, ક્યારે મળશે, કેવી રીતે મળશે, એમાં મારો કઈ જોર નથી, મારો કઈ બસ નથી. પણ હું મારી પ્રત્યે જવાબદાર છું. કોઈ મને આ કામ માટે શું કહેવાય કે શું કહેવાય, કોઈ તમને તારીફ કરે કે નથી એવું નથી. જો હું કાલે એક રિસેપ્શનમાં હતો તો મને એક સરસ વાત યાદ આવી. તમે બધા જતા જશો રિસેપ્શન, મારા કરતા વધારે જતા હશો, હું તો ઓછો ગયો છું. બરાબર? હવે તમને ક્યારે એમાં સહેનાઈ વાળા કે ઓર્કેસ્ટ્રા વાળા જોયા હશે? બિચારા કોનામાં થઈને પીપળી વગાડતા હોય, પો 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 એની ચાલતી, કોઈ સાંભળતું ના હોય, કોઈ સાંભળતું ના હોય. કોઈ આવીને એને આ પણ મેં તો ખરેખર નોટિસ કર્યું, 1.5 કલાક હું ત્યાં રહ્યો, આપણે બીજી બધી વાતોમાં રસ ઓછો હોય તો આ જ વિચાર કઈ ચાલતો, તો મેં વિચાર કર્યો કે 1.5 કલાક સુધી કોઈ આવીને એને આવું નહીં કીધું કે ભાઈ તમે બહુ સારી વગાડો છો, આ માહોલ બની જાય છે, મજા આવી જાય છે. અને તો પણ એ વ્યક્તિ એકદમ ધારા પ્રવાહે પોતાના તલ્લીનતા સાથે, બરાબર, એક પણ સ્વર બિગાડ્યા વગર પોતાનું કામ કરતા રહેતા. મને યાદ આવ્યું કે આ છે એની કર્મનિષ્ઠ. એટલે કોઈ તારીફ કરે માટે કરવું છે એવું નથી. એ શું સમજે છે, ભાઈ મને મારો કામ કરવું છે, બસ મને આ કામ માટે શું કહેવાય કે ધન મળે છે, પણ કોઈ તારીફ કરે કે ના કરે, મને મારું કામ કરવું છે, બસ. તમે એવી રીતે સમજો. સરસ કામ કરો તો સરસ કામ કરતા પહેલા એવું નથી કે મને ક્યારે ફળ મળશે, કેવો ફળ મળશે. સરસ કાર્ય પોતામાં એક ફળ હોય છે, બરાબર? અને એ ફળ મને મળશે અને એ પ્રમાણે એનો જયારે ઉદય આવશે ત્યારે એ ઉદય પણ થશે. એટલે એવી રીતે નિષ્ફળતા સાથે તમે કાર્ય કરતા શીખશો તો તમારા ઉદયમાં ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. બરાબર? ઉદય સામે જોઈને કાર્ય નથી કરતા, કાર્યની પવિત્રતા જોઈને કાર્ય કરજો. બરાબર? શું કીધું? ઉદય સામે રાખીને કે ફળ એનો કેવી રીતે આવશે, ક્યારે આવશે, આ બધું વિચારીને કામ નથી કરતા. બસ કાર્ય કરવા જેવું છે માટે હું કરું છું, આ વાત આપણા અંદરમાં હોવી જોઈએ. ઠીક છે? તીવ્ર ઉદય આવે તો તીવ્ર કશાયો તીવ્ર બંધો, અને મંદ ઉદય આવે તો મંદ કશાયો મંદ. એ પ્રમાણે તમારા પાપ પરિણામ મુજબ શું થાય છે? સંક્રમણ આદિ બધું થાય છે. ક્લિયર? આ બધું ઇમ્પોર્ટન્ટ વાત હતી કે કેવી વાત હતી મને ખબર નથી. કિંજલબેન શું લાગે છે તમને? કેવી વાત હતી? અગત્યની હતી? પણ એ તમને લાગે, અમને તો ખબર, અમને તો એકદમ ખબર હતી. અગત્યની, એકદમ અગત્યની, એકદમ એકદમ અગત્યની છે. અગત્યની. તો શીખ્યા શું? હા, ઉદયની સામે જોઈને કાર્ય નહીં કરવું, હા, પણ તેમાં ભેદ જ્ઞાન. ક્યારે બી કોઈ બી કાર્ય કરતા હોય ને તો પહેલા વિચાર કરવો કે આ કાર્ય કરું છું તો મને એમાં મારા આત્માને હિત માટે શું લાભ થશે. બસ મારે કરવું, જે જે કાર્ય છે એ કરવું છે. શા માટે, શેના માટે, કેવું ફળ મળશે, આમ છે તેમ છે, આ બધી કઈ વસ્તુ નથી. આ કોઈ વ્યાપાર નથી. સત્કાર્ય કરવો, હું તમને એમ કહું છું કે આપણી મજબૂરી નહીં, આપણી ચોઈસ પણ નહીં, આપણું કમિટમેન્ટ હોવું. અત્યારે આપણે મજબૂરીમાં સત્કાર્ય કરીએ છીએ. જેમ કે કાલે હું રિસેપ્શનમાં ગયો, ઘણા લોકો રાતે ખાતા હતા પણ દિવસે જમવા આવ્યા, તો મેં થોડા સરપ્રાઈઝ થઈ, મને પૂછ્યું, અરે વાહ સરસ, તમે રાતે જમતા નથી, બહુ અગત્યની વસ્તુ છે. એટલે સાચું તમને કહું ને કે રાતે તો જમું છું, પણ શું બધા લોકો આવે ને
અને પછી મને જોઈએ કે આ જો આ રાતે જમવા આવ્યો છે તો ખરાબ લાગે. એટલા માટે શું કરીએ દિવસે તો કાર્ય સારું કર્યો પણ કેવી રીતે કર્યો? મજબૂરી. બરાબર? તો મજબૂરીમાં નહીં, પછી ચોઈસ ને પણ નહીં. કેમ કે ચોઈસ પણ કેવી છે? મજા આવે છે પંડિતજી, સાંભળવામાં મજા આવે છે, મજા આવે છે. મજાનો કઈ ઠેકાણો નથી. આજે આમાં મજા આવે, કાલે બીજી જગ્યા મજા આવશે તો બીજું કરશું. એટલે નહીં, ચોઈસ થી પણ નહીં. પહેલા નંબર શું કીધું? શેનાથી નહીં કરવું? મજબૂરીમાં પણ સત્કાર્ય નહીં કરવું, ચોઈસ થી પણ નથી કરવું, ફલ સામે રાખીને પણ નહીં કરવું. બસ કેમ કે આ કાર્ય કરવું મારું કમિટમેન્ટ છે, મને આ કરવું છે. બસ મને મારા કર્મોને પાતળા પાડવું છે, મને મારા કર્મોનો અભાવ કરવું છે, મને આત્મામાં સ્થિરતા લેવી છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ થી બધું કામ આપણે કરવાનું છે. ઠીક છે? બરાબર. ચલો આગળ વાંચો. નો કર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ. વળી નામ કર્મના ઉદયથી શરીર થાય છે. તે દ્રવ્ય કર્મવત કિંચિત સુખ દુઃખનું કારણ છે. માટે શરીરને નો કર્મ કહીએ છીએ. અહીં નો શબ્દ ઈશત અલ્પતા વાચક જાણવો. હવે શરીર તો પૂતગલ પરમાણુઓનો પિંડ છે, તથા દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય મન, શ્વાસોશ્વાસ અને વચન એ શરીરના જ અંગ છે. તેથી એને પણ પૂતગલ પરમાણુના પિંડ જાણવા. એ પ્રમાણે શરીર તથા દ્રવ્ય કર્મ સંબંધ સહિત જીવને એક ક્ષેત્ર અવગાહ રૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મ સમયથી માંડી જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતા મરણ થાય છે, ત્યારે એ શરીરનો સંબંધ છૂટે છે, અર્થાત શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે. વળી તેના અનંતર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મ ઉદયના નિમિત્તથી નવીન શરીર ધારે છે. ત્યાં પણ તે પોતાની આયુ સ્થિતિ પર્યંત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે મરણ થાય છે ત્યારે તેનાથી પણ સંબંધ છૂટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું અને નવીન શરીરનું ગ્રહણ કરવું અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જો કે અસંખ્યાત પ્રદેશી છે, તો પણ સંકોચ વિસ્તાર શક્તિ વડે શરીર પ્રમાણ જ રહે છે. વિશેષ એટલું કે સમુદ્ઘાત થતા શરીરથી બહાર પણ આત્માના પ્રદેશો ફેલાય છે, તથા અંતરાલ સમયમાં પૂર્વ શરીર છોડ્યું હતું તેના પ્રમાણરૂપ રહે છે. વળી એ શરીરના અંગભૂત દ્રવ્ય ઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે, તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી દુઃખી થાય છે. કોઈ વેળા તો જીવની ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે છે, તથા કોઈ વેળા શરીરની અવસ્થા અનુસાર જીવ પ્રવર્તે છે, તથા કોઈ વેળા અન્યથા ઈચ્છારૂપ પ્રવર્તે છે અને પૂતગલ અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે છે. એ પ્રમાણે નો કર્મની પ્રવૃત્તિ જાણવી. બરાબર. હવે અહીંયા સમજીએ આપણે. એક શબ્દ આવી ગયો, દ્રવ્ય કર્મ આપણે સમજી લીધા, પૂતગલ કર્મનો જથ્થો. પછી ભાવ કર્મ સમજી લીધા, દ્રવ્ય કર્મના નિમિત્તથી થવા વાળા જીવના જે પરિણામ છે ભાવ કર્મ. પછી ત્રીજા નંબરનું કર્મ છે જેનું નામ છે નો કર્મ. તો નો કર્મ માટે શું કીધું? નામ કર્મના ઉદયથી શરીર થાય છે. એટલે જેટલા પણ કર્મોના છે એ બધા ભોગવાનો અલ્ટિમેટલી તમારી પાસે સાધન કે ટૂલ કયો છે? નો કર્મ કહેવાય. તો એક એંગલ થી બધી વસ્તુ નો કર્મ કહેવાય અને એક એંગલ થી આ શરીરને નો કર્મ કહેવામાં આવે છે. ઠીક છે? બે જુદા જુદા એંગલ છે. એક પોઈન્ટ ઓફ વ્યૂ થી શું છે
કે જે નિમિત્તથી તમે અનુકૂળ પ્રતિકૂળ ભેદન કરો એ બધી વસ્તુઓનો કર્મ છે. અને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે જીવ આ શરીરના નિમિત્તથી બધું વેદન કરે ને તો આ શરીર છે એ પણ નો કર્મ છે. બરાબર. હવે અહીંયા વિચારીએ. નો એટલે ઈશત, અલ્પવાચક. સો શરીર પૂદગલ પરમાણુઓનો પિંડ છે. આ શરીર છે. દાખલા તરીકે તમે વિચાર કરો કે આજે તમને કરોડો રૂપિયા મળ્યા, કે ગાડી, મકાન, દુકાન કે ભોગ ભોગી સામગ્રી મળી, સ્ત્રી આદિનો સંયોગ મળ્યો, બધું મળ્યું. પણ એ બધું ભોગવા માટે શું હોવો જોઈએ તમારી પાસે? શરીર તો હોવું જોઈએ. શરીર ના મળે તો બધાનું શું કરશો તમે? એક ક્ષણ માટે તમે વિચાર કરો કે તમે શરીર રહી જ છો, પછી તમારો વ્હાઈટ હાઉસ પણ તમારા માટે શું કામ? અત્યારે એમ કહેવાય છે, ઘણા લોકો કહે છે, મને આમ ર્યુમર્સ આવે કે વ્હાઈટ હાઉસમાં ઘણા લોકોની આત્માઓ ફરે છે. હે ઘણા લોકો ખબર નથી, આ સેન્સેશનલ ન્યૂઝ તો બધી જગ્યાએ કહે છે. કોઈ કે અબ્રાહમ લિંકન ની આત્મા ભૂત દેખાયો, કોઈને કઈ દેખાયો, કઈ દેખાયો. પણ મુદ્દાની વાત એ છે કે અબ્રાહમ લિંકન ની આત્મા હોય, કદાચ આપણે માનીએ, બહુ નહીં ઊંડા ઉતરતા. તો હવે શરીર નથી તો શું કરી લેશે આ વ્હાઈટ હાઉસ? હે કેનેડી ની આત્મા કોઈએ જોઈ, ત્યાં કોઈને કશું જોયું. બકિંગહામ પેલેસમાં પણ ઘણી બધી વાતો લોકો કરે છે. બધી જગ્યાએ વાતો તો થાય છે. પણ મુદ્દા એ છે કે શરીર હોય તો તમે કઈ કહેવાઓ, અને શરીર ના હોય તો હું કરી લેવાના? સમજ્યા કે નહીં સમજ્યા? એટલા માટે બધાને ભોગવાનું સાધન આ છે શરીર. એટલે એને પણ શું કહે છે? અલ્પ કર્મ, ઈશત કર્મ કહેવામાં આવે છે. હવે એ કેવો છે કે આ આખો કમ્પ્લીટલી દ્રવ્ય કર્મ પૂદગલ પરમાણુઓનો જ પિંડ છે. એમાં દ્રવેન્દ્રિય એટલે આ સ્પર્શેન્દ્રિય આદિ બધું, પછી દ્રવ્ય મન અને શ્વાસોશ્વાસ અને વચન. દ્રવ્ય મન શું કહેવાય? દ્રવેન્દ્રિય તો તમને ખબર પડી ગઈ ને, જે આંખ છે, બરાબર, એ દ્રવેન્દ્રિય બહારની સંરચના, કાનની સંરચના, નાકની સંરચના, મુખની સંરચના, હાથ પગ આદિ એ બધી સંરચના, સ્ટ્રક્ચર, એ બધું શું કહેવાય? દ્રવેન્દ્રિય. ડન. પછી અહીંયા ગયા તો એક દ્રવ્ય મન કહેવાય. દ્રવ્ય મન શું હોય કે જીવના અંદરમાં અષ્ટ પંખુડી આકારનો એક કમલ જેવો હોય છે, જે કોઈ પણ મશીન કે ઇન્દ્રિયો વડે ગ્રહણ કરાતો થતો નથી, પણ હોય છે ખરો. કારણ તમને કહું કે જે ભાવરૂપમાં કાર્ય જેમાં થતા હોય એનો દ્રવ્યરૂપ સાધન આપણી પાસે હોય છે. હોય છે કે નથી હોતો? દાખલા તરીકે આંખ છે, તો જોવાનો રૂપ કાર્ય જ્ઞાન આપણા અંદરમાં થઈ રહ્યો છે, તો જોવાનું એક્સટર્નલ કારણ આંખ હશે કે નહીં હોય? સાંભળવાનું કાર્ય આપણા જ્ઞાનમાં થઈ રહ્યો છે, તો એના એક્સટર્નલ કારણ કાન હશે કે નહીં? એવી રીતે વિચારવાનું કામ આપણા અંદરમાં થઈ રહ્યો છે, તો એનું એક એક્સટર્નલ કારણ હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? તો એ એક્સટર્નલ કારણને દ્રવ્યેન્દ્રિય એટલે દ્રવ્ય મન કહેવામાં આવે છે. બરાબર. શ્વાસોશ્વાસ એ પણ પૂદગલ છે, અને વચન એ પણ પૂદગલ છે. એ પ્રકારે જીવનો શરીર સાથે કેવો છે? બંધાન છે. કેવો બંધાન છે? એટલે જેટલી આયુ છે, ક્યારે તમે કેટલા વર્ષના થઈ ગયા? બોલો, નીરવ કેટલા વર્ષનો થઈ ગયો? પેલા હું કોઈ બેન નું નામ લેવાનો હતો, પછી કોઈ બહેનોને આયુ ના પૂછાય, તો ચલો ભાઈઓ પૂછી લઈએ. નીરવ તું બોલી દે ભાઈ, ક્યાં ગયો? હે 42 છે. બરાબર. એટલે 42 વર્ષથી આ બરાબર નથી આવતું. 42 વર્ષની આયુ કોઈની હોય તો એમાં 9 મંથ પહેલાથી તમારું આયુ કર્મની કપાત શરૂ થઈ જાય. એટલે કોઈને પોતાનો સાચો જન્મ તો ખબર જ નથી. હું તો સ્પષ્ટ કહું છું. આપણે એમ ભલે કહીએ કે આજે મારો જન્મદિવસ, પણ ખરેખર કોઈને પોતાનો જન્મ ખબર જ નથી. કેમ કે જન્મ કોને કહેવાય? એ શરીરના સંયોગને જન્મ કહેવાય. બરાબર ને? હવે તમે કહો છો સંયોગને જન્મ કહેવાય. તમે બહાર આવ્યા અને તમને બધું મકાન, દુકાન એ બધું દેખાયો, મા બાપ મળી ગયા, તમે એને જન્મ કહો છો. પણ જૈન શાસ્ત્ર કહે છે તને નવાઈને શરીરનો સંયોગ થયો એ તારો જન્મ છે. તો એકચ્યુઅલમાં જન્મ કોને ક્યારે થયો? બોલો મને. બર્થડે બધાને ખબર છે,
જન્મ પ્રગટ ક્યારે થયો, પણ આયુકર્મની કપાત ક્યારથી શરૂ થઈ એ તો કોઈને ખબર નથી. જૈન ધર્મ અનુસાર તો ત્યારથી જન્મ કહેવાય તમારો. બરાબર. એટલે એ વસ્તુ એટલા માટે કહું છું કે જે આપણે બર્થડે નો ચસ્કા હોય ને, બર્થડે છે આજે મારો બર્થડે છે, અરે તારા બર્થડે તને ખબર જ નથી. આયુકર્મ તો તારો 9 મહિના પહેલાથી ખરવા લાગ્યો. બરાબર. તું 9 મહિના ઓલ્ડ થઈને જન્મ લે છે મિનિમમ. બરાબર ખ્યાલમાં આવે. એટલે આ બહુ દિવસનું કઈ જોર કે બધું રાખવાનું નહીં, કેમ કે એ સાચું છે જ નહીં. બરાબર. પછી તો એક ક્ષેત્રાવકાશ બંધન થાય તો જેટલી સ્થિતિઓ એટલા પ્રમાણે શરીર રહે છે. અને પછી આયુનું જન્મનું પેલો નહીં રાખવાનું, કેમ કે કોઈને પોતાના જન્મની ખબર નથી. પછી મરણની બીક નહીં રાખવાની, કેમ કે જેટલી આયુ છે એટલી તો પૂરી કરવાના જ છો. પોતે યમરાજ પણ આવી જાય ને, પોતે યમરાજ પણ આવી જાય તો પણ 1 સેકન્ડ પહેલા પણ તમને લઈ જવામાં સક્ષમ નથી. અને અહીંયા આપણે થર્ડ વેવ શરૂ થઈ તો બીવા લાગ્યા. હવે ખબર નથી મેરા નંબર તો નહીં આવી જશે એમાં, આપણો તો કઈ નહીં થઈ હશે. અરે ભાઈ, જેને તત્વનું શ્રદ્ધાન છે એને જેને સાચું કહું છું બહુ ગંભીરતા સાથે, જેને મરણની બીક છે એને જીનવાણી ક્યારે સાંભળી જ નથી. જેને પણ મરણની બીક છે એને જીનવાણી સાંભળી જ નથી. કેમ કે જીનવાણી જે સાંભળતો હોય એને અંદરમાં એટલું પાકું હોય છે કે કોઈ પણ રીતે મારો જન્મ થતો જ નથી ને મારો મરણ થતો જ નથી. તો જે મરે છે એ મરેલો જ છે અને જીવે છે એ જીવિત જ છે. એટલા માટે મને કોઈ પણ જાતનું ભય એમાં રાખવાનો પ્રશ્ન જ હોતો નથી. ખ્યાલમાં આવે છે ને આ વસ્તુ? તો જેટલા સમય સુધી શરીર એટલો રહેશે જ, છૂટશે નહીં. હવે અંતર શું થાય કે એક પછી થાય ત્યારે બીજો આવે. ખરેખર તો શરીર છૂટવું આ તો ના તો હર્ષનો વિષય છે ના શોકનો વિષય છે, બસ સમભાવ છે. હા, શરીર છૂટે તો એવી રીતે છૂટે કે પાછું કોઈ શરીર ધારણ ના કરવું પડે તો એ છૂટવાનું મજા. તો શું કહેવાય? નિર્વાણ. શરીર તો યમના અસ્તિત્વમાં માનીએ છીએ જૈનિઝમમાં. શું? જૈનિઝમમાં યમનું અસ્તિત્વ માનીએ છીએ. યમ એટલે આયુ કર્મ જ યમ કહેવાય, બીજું કોઈ યમ નથી. યમ આપણા ત્યાં એક શું કહેવાય કે એક દિક્પાલ છે. આ કોઈ જન્મ મરણ નો હિસાબ કિતાબ કરનારો નથી. લૌકિક વ્યવહારમાં કીધું જેમ કેવાય બ્રહ્માજી આવે તો તને શીખવાડી શકતા નથી, એવું કેવાય ને. તો કોઈ બ્રહ્માનો અસ્તિત્વ નથી. પોતે ભગવાન તને બચાવી શકતા નથી તો બચાવનારા કોઈ ભગવાનનું અસ્તિત્વ નથી. પણ અહીંયા તો એક એક્ઝામ્પલ આપ્યું. જગતમાં કહે ને કે યમરાજ તારા પ્રાણ લઈને જાય છે, પણ આવું કોઈ યમરાજ જેવો કોઈ વ્યવસ્થા નથી. યમ એક દિક્પાલ છે. એનો ડિપાર્ટમેન્ટ પોતાના એરિયાની રક્ષા કરવી છે. તમારા જેમ કે ઇન્દ્ર વરુણ છે ને, યમ એ દિક્પાલ કહેવાય. દિક્પાલ એટલે વોચમેન, કાઇન્ડ ઓફ વોચમેન, જે એક જગ્યાની રક્ષા કરે છે. તો એ છે યમ. બીજો કોઈ યમ નથી જે તમારા આમ પાડા ઉપર બેસીને આવે અને તમારા પ્રાણ લઈને જાય. આ બધું વૈષ્ણવ માન્યતા અનુસાર છે, આપણા ત્યાં નથી. ઓકે. હા, તો એક પછી બીજો, બીજો પછી ત્રીજો, આવી રીતે શરીરનું ગ્રહણ થતું હોય છે. આયુ પર્યંત એક શરીર ધારણ કરે, પછી મરણ થાય તો એનાથી સંબંધ છૂટે. આવી રીતે જૂનો છૂટે ને નવું ગ્રહણ કરે, જૂનો છૂટે ને નવું ગ્રહણ કરે. આ પ્રમાણે અનુક્રમથી કાર્ય થતું હોય છે. હવે જો અગત્યની વસ્તુ, આત્મા કેવો છે? અસંખ્યાત પ્રદેશી. બરાબર. પણ સંકોચ વિસ્તાર શક્તિને લીધે પોતાના શરીર પ્રમાણે જ રહે છે. અસંખ્યાત પ્રદેશી હોવા છતાં પોતાની સંકોચ વિસ્તાર શક્તિને લીધે એ પોતાના શરીર પ્રમાણે રહે. એટલે હાથીના શરીરમાં જાય તો હાથીના આકારનો, અને કીડીના શરીરમાં જાય તો કીડીના આકારનો રહે છે. પોતાના શરીરને સામાન્ય ત્યાં છોડતો નથી. ઓનલી એક કન્ડિશન. કઈ કન્ડિશન નામ લીધું? કોણ કે છે અહીંયા? સમુદ્ઘાત. આ વળી શું આવ્યું? કોણ કે છે? સમુદ્ઘાત વિશે કોણ જાણે છે થોડું ઘણું? પિનલબેન બોલો. એક ગતિમાંથી જ્યારે બીજી ગતિમાં જીવ જાય એટલે વચ્ચેનો જે પીરિયડ હોય છે. કોણ બોલે છે? દીપ્તિ બોલું છું. અચ્છા, દીપ્તિબેન બોલો છો, વાંધો નહીં. મેં પિનલબેન નું નામ લીધું તું. પિનલબેન ને ટ્રાય કરવા દો. ઓકે.
હા, અનમ્યુટ કરો પિનલબેન. જીવની જ્યારે એક શરીર છૂટવાની અવસ્થા હોય ત્યારે તેનું આત્માના પ્રદેશો કિંચિત ન્યૂન સ્થિતિમાં આવે છે. ના તેને નહીં. કે સમુદ્ઘાત. ના ના ના, બીજું કોણ કહેતો તો? હા, હવે બોલો દીપ્તિબેન. સર, એક ગતિમાંથી જ્યારે જીવ નીકળે અને બીજી ગતિને ધારણ કરે એમાં જે વચ્ચેનો પીરિયડ છે. ના ના, આ વિગ્રહ ગતિ કહેવાય. બોલો કિંજલબેન. વિના આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્ઘાત કહેવાય. વેરી ગુડ. આ લાઈન છે, મૂળ શરીર છોડ્યા વગર. આપણે એમ સમજીએ ને સરળ ભાષામાં, એમ સમજો કે દાખલા તરીકે અત્યારે તો આ ઝૂમ નું સિસ્ટમ થઈ ગયો, પણ ઝૂમ સિસ્ટમ ના હોય અને મને બધાને ભણાવવું હોય તો હું શું કરું? અને હું રિદ્ધિધારી પુરુષ હું કદાચ, બરાબર, તો હું શું કરીશ કે મારો એક વૈક્રિયક શરીર ક્રિએટ કરીશ. મારો મેન શરીર રહેશે અહીંયા, બરાબર. પછી ત્યાં ઓનલાઈન મેસેજ બધાને પૂછું કે ભાઈ આજે મારો વૈક્રિયક શરીર ભણાવવા આવવાનું છે, કોણ કોણ ભણવા માટે એગ્રી છે? બરાબર. તો બોલે 20 લોકો, બોલે ઈતલબેન, પિનલબેન, મીનાબેન, બધા શું છે, ભણવા માટે ઇન્ટરેસ્ટેડ છે, બરાબર. તો હું શું કરીશ, મારો મેન શરીર અહીંયા રહેશે અને મારા થોડાક આત્મ પ્રદેશોને, બરાબર, આત્મ પ્રદેશોને શું કરું, બહાર મૂકી દઈશ. તો એ શું થશે કે એ જગ્યા જઈને પોતાનું કામ કરી લેશે. પણ એની વચ્ચે એક વસ્તુ રહેશે કે મેન શરીર અને જે આપણું સબ બોડી બની છે, મેન બોડી એ અહીંયા છે આજે, અને એની સાથે જે ઉત્તર શરીર બન્યો છે એની વચ્ચે કનેક્શન રહે છે. જેમ કે ઝૂમ ની એપ્લિકેશનમાં હોય ને કે હું અહીંયાથી બોલું, આ મોબાઈલ એક્સેપ્ટ કરે, પછી એ ટ્રાન્સફર કરે નેટ ઉપર, ટાવર ઉપર, એ તમારા ત્યાં ટાવર થી તમારે ત્યાં પહોંચે, પછી એ તમારા ત્યાંથી ઓડિયો ફાઇલ પછી બની જાય, પછી તમારા કાનમાં પડે. આ બંને વચ્ચે જો એક ચેનમાં જરા સહેજ વર્ક જર્ક આવે તો બધી આખી સાંભળવાની પ્રોસેસ અટકાઈ જાય ને. એટલે આ હું જ્યાંથી બોલું છું અને તમારા કાન સુધી પહોંચે છે ત્યાં સુધી એક ચેન છે. મારા ઓડિયો તરંગોને ગ્રહણ કરનારો મોબાઈલનો પ્રોગ્રામ, પછી એને કન્વર્ટ કરનારો પ્રોગ્રામ, પછી એને સિગ્નલ રૂપે મોકલનારો પ્રોગ્રામ, પછી સિગ્નલને રિસીવ કરનારો, પછી એ રિસીવ થી પાછો પહોંચાડનારો, આ બધું હોય છે કે નથી હોતો? એમાં એક કનેક્શન છે. એ કનેક્શન ક્યારે બ્રેક થતો નથી. બ્રેક થઈ જાય તો ગડબડ થઈ જાય. આવી જ રીતે સમુદ્ઘાતમાં પણ મૂળ શરીર છોડ્યા વગર આત્માના પ્રદેશો બહાર જાય છે. એમાં બે ટાઈપ હોય, એક તો તમારા ઇન્ટેન્શન થી પણ જાય અને ઇન્ટેન્શન વગરથી પણ જાય, અને એને જે કામ કરવું એ કામ કરીને પછી આવે. જેમ કે વિક્રિયક શરીર વિક્રિયાનો કામ કરે, આહારક શરીર હોય તો જિજ્ઞાસાનો સમાધાન કરે. કશાય સમુદ્ઘાત પણ હોય. કયો સમુદ્ઘાત? કશાય. કશાય સમુદ્ઘાત એટલે મને કોઈ પ્રત્યે બહુ બેર થઈ રહ્યો છે, બરાબર, હવે હું એને ડાયરેક્ટ મારી શકતો નથી, પણ બહુ દુર્ભાવ થઈ રહ્યા છે, તો મારા આત્માના પ્રદેશ બહાર નીકળે અને એનો બગાડ કરીને આવી જાય. એક રિયલ ઘટના તમને બતાવું. એક દિવસ એવો હતો કે મારે એકદમ શું કહેવાય, પછી એક વેદના સમુદ્ઘાત પણ હોય. કેવો સમુદ્ઘાત? વેદના. એક મને આમ બહુ અશક્તતા જેવી લાગતી હતી, એકદમ તબિયત ખરાબ હતી. 5 મિનિટ પછી તબિયત એકદમ સારી થઈ ગઈ. કેમ? મને આશ્ચર્ય થયો કે આ ક્રમ આવું તો નથી કુદરતી. જ્યારે બગડવામાં તબિયત બગડો તો સુધારવામાં પણ ટાઈમ લાગશે, પણ એનો શાસ્ત્રોમાં નિયમ છે કે જ્યારે તમને બહુ વેદના થતી હોય ત્યારે તમારા આત્માના પ્રદેશો ઓટોમેટિકલી નીકળે, અને જે જગ્યાએ રિદ્ધિધારી મુનિરાજ હોય કે જેના શરીરના સ્પર્શથી તમારો રોગ દૂર થઈ જાય તો એ જગ્યાને અડીને પાછા આવી જાય અને તમારો દુઃખ દૂર થઈ જાય. તો મને તો લિટરલી આવું ફીલ થયું એ દિવસે કે જેમ કે મારો વેદના સમુદ્ઘાત થયો. કે ત્યાં ગયા ત્યાં સુધી 2 મિનિટ પહેલા આટલી વેદના કે એમ મન નહીં લાગે, અને 2 મિનિટ પછી ઓલ રાઈટ એકદમ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? દવા લીધી નથી, ક્યાંય ગયો નથી, તો કેમ થયો? તો કઈ ઓટોમેટિકલી વ્યવસ્થા એની બની જાય છે. નીરવને ઘણા બધા પ્રશ્નો થાય છે આ વાત પર, પણ આ તો થશે ભાઈ. આ જે વસ્તુ આપણે અગમ્ય હોય એમાં પ્રશ્ન નહીં થાય તો ક્યાં થશે? બરાબર. તો વેદના તો 7 પ્રકારના સમુદ્ઘાત હોય છે.
બરાબર. કષાય સમુદ્ગાત, વિમારણાંતિક સમુદ્ગાત, કેવલી સમુદ્ગાત, એ બધા તમારા હોમવર્કમાં છે. તમે 7 સમુદ્ગાતનું વાંચીને આવજો. અમુકના મેં તમને કીધા છે, બાકી બધા તમે જોઈને આવજો. તો આ સર, રીતે હા બોલો. સર પેલું મુનિરાજ ને જયારે તત્વમાં શંકા પડે અને આહારક એ ત્યાં- આહારક સમુદ્ગાત, આહારક અચ્છા. સમુદ્ગાત એ આહારક રીતે મુનિરાજને હોય છે વિશેષ રૂપથી. હમ, હા અચ્છા. ઓકે. તો આવી રીતે સમુદ્ગાતની અવસ્થા કહેવાય. અને મૂળ પ્રદેશ તમારે કેટલા હોય કે મેન આત્માના પ્રદેશ પ્રમાણે જ હોય છે. હવે આગળની વાત કહીએ કે શરીરને દ્રવ્યેન્દ્રિય મનની સહાયતાથી જીવની જાણવાની વૃત્તિ થાય છે. અને શરીરની અવસ્થાને અનુસાર મોહના ઉદયથી જીવને સુખી દુઃખી હોય છે. આ વસ્તુ વિચારવા જેવી છે. દ્રવ્યેન્દ્રિય મનની સહાયતાથી જીવ જાણે છે, પણ મોહના ઉદયથી સુખી દુઃખી થાય છે. મારો શરીર જો 4 ફીટનો ને એકદમ બ્લેક હોય, એકદમ બ્લેક હોય અને 150 કિલોનો હોય, તો પણ મને સુખ દુઃખ શરીરને લીધે નહીં થાય, મોહને લીધે થાય. આ તમારો 2.5 ફીટનો બરાબર, એને કઈ વેટ ને લઈને કોઈ ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ આવે છે? ખરગોશ ને કઈ હાઈટ ને લઈને ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ આવે છે? વિચાર કરીને જો, કોઈ પણ જીવ જંતુને પોતાના શરીરને લઈને કોઈ પણ જાતનો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ આવતો નથી, કેમ કે એ વસ્તુનો કઈ વિચાર કરતો નથી. અને આપણે દરેક વસ્તુમાં મોલ સાથે લગાડીએ, મારો કલર આવું કેમ છે. કોઈ પણ પાળો છે ને, એક પાળો ફેરનેસ ક્રીમ લગાડતો નથી. લગાડે જોયું કોઈને? તો આપો ગાયને જોઈને એમ કહેતા રાધા ક્यों गोरी और मैं क्यों काला? કોઈ પાળો ગીત ગાય, ગાય ક્यों गोरी અને પાળા ક્यों કાલા? એને કોઈ ઇન્ફિરિયરિટી નથી, એ આનંદમાં છે. અને સાથે જો પાવડર નહીં લેવા જતો, બૂટ પોલિશ પણ લેવા નથી જતો. એવું નથી કાલા ને ઓર ચમકા ચમકા કે બધું વધારે ચમકાય. બૂટ પોલિશ ચાલે તો કાળા વધારે કાળા થાય. તો ના એને કાળામાં સુપિરિયરિટી લાગે, ના ફેરમાં શું કહેવાય કે એવું લાગે, કશું લાગતું નથી. કેમ કે મોહને લઈને સુખ દુઃખ તમને થાય, બાકી અવસ્થાને લઈને કઈ થતું નથી. હવે એક અગત્યની વસ્તુ, હવે આ શરીરનો સંબંધ બતાવે છે. ક્યારે જીવની ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે છે, હોય છે કે નથી? અત્યારે મારી બોલવાની ઈચ્છા થઈ રહી છે કે નથી થતી? અને વચન બરાબર નીકળે છે. તો આ શરીરનો પરિણમન કેવો થઈ રહ્યો છે? મારી ઈચ્છા મુજબ થઈ રહ્યો. એટલે હું કરું છું એમ નથી. जो हूं एम मानू की तो बीजा नंबर नहीं, कभी शरीर की अवस्था के अनुसार जीव प्रवर्तता है. कि आम જોવા જઈએ તો શરીર આમ બહુ થાકી ગયો હોય. કોણ થાક્યો છે? શરીર. અને આપણો મન શું થાય? હા બહુ થાક લાગી છે, હવે થોડું કામ શું કરી લઈએ, આળા પડી જઈએ કલાકમાં. તો પંડિતજી તો શું છે, બોલ બોલ કરવાનું એમનું કામ છે. એ તો કમ ઉંમર વાળા છે, મારી તો આમ થોડું વિચાર કરવું પડે ને. તો શરીરની અવસ્થાને લઈને પછી કોણ પ્રવર્તે? જીવ. હવે હવે ગજબ, કોક ટાઈમ એ બંને વચ્ચે શું થઈ જાય? છૂટાછેડા થઈ જાય. બંને ક્યારે ક્યારે સંપ હોય છે કે જીવની ઈચ્છા અનુસાર શરીર, અને ક્યારે શરીરની ઈચ્છા અનુસાર જીવ, અને ક્યારે સંપ હોય ને ક્યારે છૂટાછેડા થઈ જાય. તો શું થાય કે જીવની ઈચ્છાથી જીવને તો આવી ઈચ્છા થઈ રહી છે કે હું તત્વજ્ઞાન બહુ શાંતિથી સાંભળું, પણ શરીર કરે છે જોકા ખાય. બોલો, એ શું થઈ ગયા? એ છૂટાછેડા થઈ ગયા. જીવને તો ઈચ્છા થાય કે આવું સારું કે વજન વધે નહીં, બરાબર, પણ શરીર કે ના, મને તો પોળો થવું છે, એ વધારતો જાય. તો એ શું બતાવે છે? એ એટલી બધી અવસ્થાઓ આ બતાવે છે કે જીવની ઈચ્છાથી કઈ થતો નથી. એ યોગ્યતા બંનેની સેમ હોય. જેમ કે એક તમે ટ્રેનમાં જાઓ, દાખલા તરીકે કાલે હું આવવાનો છું અમદાવાદ, બરાબર ને? હવે મારી સાથે જે ટ્રેનમાં હું જાઉં, તો ઓછામાં ઓછા મને ખાતરી છે કે એટલા બધા ડબ્બા છે, તો 1000 પેસેન્જર તો કેવા હશે જે ભોપાલ થી ચડશે અને અમદાવાદ જ ઉતરશે. એટલીસ્ટ 1000 પેસેન્જર હશે. એ 1000 પેસેન્જર મારી સાથે ક્યાં જશે? ભોપાલ ટુ અમદાવાદ, ભોપાલ ટુ અમદાવાદ. પણ સાચું કહું, મેં કોનો ટિકિટ કરાવ્યો? કોઈનું નહીં. હું તો મારા પરિવારનો જ કરાવીશ, બીજા કોઈને કરાવવાનો શું મતલબ છે? તો મેં કોઈનો ટિકિટ કરાવ્યો નથી એટલે હું કોઈનું કરતા નથી. તો પણ મારી સાથે 1000 લોકો ટ્રેનમાં ચડશે અને મારી સાથે 1000 લોકો ટ્રેનમાંથી ઉતરશે, તો પણ હું એકનો પણ કરતા નથી. અને જેમ હું
ઉજ્જૈન પહોંચીશ તો ઉજ્જૈન પહોંચશે, વડોદરા પહોંચીશ તો વડોદરા પહોંચશે, અને અમદાવાદ જેમ જેમ હું પહોંચીશ તેમ તેમ ત્યાં ત્યાં પહોંચશે. જેટલી વાર બહાર હું સ્ટેશન ઉપર ઉભી રહીશ એટલી વાર એ પણ ઉભા રહેશે. જેટલી જયારે જયારે હું ચાલીશ ત્યારે ત્યારે એ પણ ચાલશે. તો પણ એ બંને વચ્ચે કોઈ કર્તા કર્મ સંબંધ છે? આવું શરીર સાથે છે. જેમ 1000 લોકોનો એક સાથ પરિણમન થઈ શકે છે કર્તા કર્મ વગર, તો આ શરીરનો નથી થઈ શકતો. સાથ થવાનો મતલબ કર્તા થઈ ગયો એ નથી, કર્મ થઈ ગયો એ નથી. આ વસ્તુ આપણે સમજવી જોઈએ. જ્યારે તમે આ સમજશો ત્યારે અહંકારથી બચી શકશો. બરાબર ને? ચલો હવે એક આગળની વાત કરીએ. ચલો વાંચન કરો નિત્ય નિગોદ અને ઇતર નિગોદનું. નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્ય નિગોદ શરીરને ધારી આયુ પૂર્ણ થતા મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે છે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતા અનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયમાં વા 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે. તેને ઇતર નિગોદ કહે છે. ત્યાં કેટલોક કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 10 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે. અને ઇતર નિગોદમાં 2.5 પૂતગલ પરાવર્તન માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પૂતગલ પરાવર્તન માત્ર છે. અને જગન્ય કાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ કાકતાલીય ન્યાય વ્રત. એ પ્રમાણે આ જીવને અનાદિકાળથી જ કર્મ બંધન રૂપ રોગ થયો છે. બહુ સરસ. હવે એક બહુ સુંદર શબ્દ છે જે આપણા માટે વૈરાગ્ય માટે બહુ જરૂરી છે, જેને આપણે કહીએ નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. સૌથી પહેલા તમે નિગોદ ની ખબર છે? નિગોદ કોને કહેવાય? નિગોદ એટલે એવી દશા કે જે દશામાં એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ જીવ કરતો. બરાબર ખ્યાલમાં આવે? એક શ્વાસમાં 18 વાર. અત્યારે આપણે એટલું બધું સેપરેટ કરીએ છીએ. મારો સેપરેટ રૂમ જોઈએ, મારો સેપરેટ જોઈએ, મારો ઓક્યુપેશન જોઈએ, બધી જગ્યાએ આપણે સેપરેટ કરીએ. નિગોદ એવી દશા હોય ભાઈ કે જેમાં તમારો શરીર પણ સેપરેટ નથી. એક શરીરને તમે કેટલા નિગોદિયા જીવો સાથે શેર કરવું પડે છે. બરાબર? અંતર્મુહૂર્તમાં કેટલી વાર જન્મ મરણ કરવું પડે છે. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ. આવું આ દશા જીવની હોય છે.
અને આવું કાળ કેટલો? આવું કાળ છે અનંત કાળ. અને અનંત કાળ એટલે ખબર પડે છે ભાઈ? અનંત કાળ કોને ખબર પડે? 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ. અત્યારે વિજ્ઞાન એમ કહે છે કે ધરતીમાં મનુષ્ય 25 લાખ વર્ષ પહેલાથી આવ્યો. એમ કહે છે કે આ 5 લાખ વર્ષ સુધી સૂરજ ચાલશે. આ અનંત કાળનું મતલબ છે કે જેનું કઈ છેડો નથી. અનંતો અનંતો સાગરો, જેના એક શું કહેવાય કે અંશ માત્ર પણ નથી, એવો અનંત કાળ સુધી ત્યાં જીવ રહે. અને ઘણા જીવો હજી એવા છે જે જીવ છે અને પારિણામિક ભાવવાળા ભગવત્તાથી સહિત છે, પણ અનંત કાળથી અત્યાર સુધીમાં ક્યારે બહાર જ નહીં આવ્યા. ક્યાં જ પડ્યા છે? એ નિગોદમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરી રહ્યા છે. અત્યારે એ કહે છે કે મને કામ શું કહેવાય કે શ્વાસ લેવાની ફુરસત નથી અને આત્મા ક્યાંથી સાંભળું. પછી મરીને એવી દશામાં જશે કે જ્યાં જીવતા મળતાથી જ ફુરસત નહીં મળે તો આત્મા ક્યાંથી સાંભળશે? વિચાર કરો. અત્યારે જેટલા લોકોને કહું ને કે ભાઈ મને આમ થતો નથી, આમ થતો નથી, સહેજ પણ ટાઈમ નથી, ટાઈમ જ નથી, પછી એવી દશામાં પહોંચશે જ્યાં જીવતા શું કહેવાય કે જન્મ મરણ થી એને ફુરસત નહીં મળે. આટલું બધું જન્મ, આટલું બધું મરણ કરવું પડશે. અને આવું એક વાર નથી બન્યું. અનંત જીવ અત્યારે એ જ ભોગવી રહ્યા છીએ. આપણે પણ ભોગવીને જ આયા છીએ, બરાબર? પણ થોડુંક સમય માટે આપણે ટુરિંગ કરવા માટે નીકળ્યા છીએ. જેમ કે 2 હેડ ઓફિસ હોય ને, જીવના 2 જ હેડ ઓફિસ, એક નિગોદનું અને બીજું સિદ્ધશિલા. જ્યાં વધારે સમય પસાર કરે એ 2 જ જગ્યા છે. એક તો નિગોદ અવસ્થા અને બીજી સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થા કેવી કે ત્યાંથી પાછું ક્યારે બહાર ના આવે. અને નિગોદ અવસ્થા કેવી કે જ્યાં ગયો તો ઘણું કાલ પસાર કરે છે. બાકી બધી જગ્યા તો આપણે કેવા આવીએ છીએ? ટુરિંગ માટે. જેમ કે ત્યાં નિત્ય નિગોદ થી નીકળીને સાધિક 2000 સાગર માટે ટૂર માટે નીકળ્યા છે. એ ટૂરમાં 1200 સાગર તમારા દેવગતિમાં જતા રહેશે, 600 લગભગ સાગર તમારા નરક ગતિમાં જતા રહેશે. થોડા ઘણા સા ટાઈમ તમને ઊન સાધિક કહેવાય ને, સાધિક એટલે રોટલીમાં નમક કેટલો હોય? થોડુંક. તો એ થોડુંક ટાઈમ માટે તમને મનુષ્ય પર્યાય મળે. બધી વસ્તુઓ કેવી રીતે જીવને મેલ પડે. એક વચ્ચે હું તમને પહોંચું, ફોન નો મને સિસ્ટમ ખબર નથી કે અત્યારે ફોન આવ્યો મારો તો તમને રિંગ વાગી કઈ સંભળાયો? તમારો અવાજ ના, ring ના કઈ વાગી. સંભળાયું જ નહીં. કઈ સંભળાયો નથી ને, એટલે એનાથી ડિસ્ટર્બ નથી થતો ને વાંધો. નહીં તો જે મને રિંગટોન સંભળાય એ તમને સંભળાય એવું તો ના હોય. તમારા મેસેજીસ નો અવાજ આવે છે વચ્ચે વચ્ચે. ઓકે, હા, તો એ મ્યુટ કરી શકાય પાછું, હે ને? હા, ઓકે. તો ક્યાં તો આ નિત્ય નિગોદની દશાની વાત કરી. આવી રીતે એમાં બધું પરિણમન થાય છે. મોટા ભાગે જન્મ મરણ થી જ્યાં જીવ રહે, તો આપણે નીકળ્યા છીએ ત્યાંથી આટલા ટાઈમ માટે. અને પાછું જો તમે કલ્યાણ કરીને સમ્યક દર્શનને પામીને મોક્ષમાં નહીં ગયા તો પાછા તમે ક્યાં જતા રહેશો? નિત્ય નિગોદ, નિગોદમાં. એટલે નિગોદ, નિત્ય નિગોદ અને નિત્ય નિગોદમાં ફરક કઈ નથી, બંને જણ નિગોદમાં છે. જેમ કે એમ કહેવાય ને કે એક વ્યક્તિ ઇન્ડિયામાં છે, બરાબર? એક ઇન્ડિયામાં છે, ત્યાં જ બોર્ન એન્ડ બ્રોડ થયો ને ઇન્ડિયામાં જ રહે છે. અહીંયાની જ ઉબડ ખાબડ સડકો ઉપર જાય છે, અહીંયા. અને કેવો છે કે 2-4 વર્ષ ફોરેન રહીને આવ્યો, હવે ફોરેન રહીને પાછો આવી ગયો. તો પાછો આવી ગયો તો છે ક્યાં? અત્યારે ઇન્ડિયામાં જ, બરાબર? પણ ક્યાંથી આવી ગયો? શું કહેવાય? ફોરેન રિટર્ન કહેવાય. તો ઇતર નિગોદ વાળો પણ ક્યાં છે? નિગોદમાં જ છે. સેમ જેવો ફીલ નિત્ય નિગોદ વાળો કરે છે એવો જ ઇતર નિગોદ વાળો કરે છે. પણ અંતર શું આવ્યો? અંતર માત્ર એટલું જ છે કે પેલો અહીંયા જ બ્રોન એન્ડ બોટઅપ થયો, બહાર ગયો જ નથી આટા મારવા. અને એ શું થયે છે? બહારના બધી જગ્યાએ લટાર મારીને પાછો આવ્યો. એટલે ફેર એટલો છે. આમ વસ્તુ સેમ, સરખી, પણ એમાં આટલું ફેર ત્યાં જીવમાં પડી જાય. તો નિત્ય નિગોદ એટલે એવી દશા જ્યાંથી ક્યારે જીવ બહાર નીકળતો જ નથી. અને ઇતર નિગોદ એટલે કે એવી દશા કે જ્યાંથી નીકળ્યો છે, જ્યાંથી જીવ નીકળ્યો છે
પણ નીકળીને પાછો ત્યાંના ત્યાં આવી. ઓકે, ડન. એ નિત્ય નિગોદ ને ઇતર નિગોદ ની વાત થઈ. કેટલી જીવ રાશિ છે? અનાદિ અનંત છે. હવે હું તમને એક વસ્તુ જે કહેવા માંગુ છું કે ત્યાંથી કુદરતનો ચક્ર જો કે 6 મહિના 8 સમયમાં 608 જીવ ક્યાંથી નીકળે? નિત્ય નિગોદ થી. અને એટલા જ જીવો નિયમથી ક્યાં જાય? મોક્ષમાં જાય. તો 608 જીવ નિત્ય નિગોદ થી નીકળે, અહીંયા આવે વ્યવહાર રાશિમાં. પછી વ્યવહાર રાશિમાંથી કોઈ ભાગ્યશાળી 608 જીવો ક્યાં જાય? મુક્તિને પામે. આવી રીતે આજે આપણી એ વ્યવહાર રાશિ કહેવાય. એ જે બહાર દેખાય ને એને કઈ રાશિ કહેવાય? વ્યવહાર રાશિ. તો એ વ્યવહાર રાશિમાં લોકો જીવોની સંખ્યા બરાબર છે. હવે હું તમને કહું કે આટલું અલ્પ સમય એમાં તમને આ વાત સાંભળવા મળે, કેટલી પુણ્યની ઉદયની કહેવાય. 608 જીવો માત્ર મોક્ષમાં જવાના છે. અને એ 608 આવી સરસ તત્વની વાત સાંભળીને જ જશે. બીજો કોઈ રખડતો શરાબી કબાબી આદમી થોડી આ વાત મોક્ષમાં જશે. તો આપણે બધાને એ વાત કાને પડવા મળી છે, તો કેટલું સાતિશે પુણ્યનો ઉદય આપણું છે. વિચાર કરો. તમે કોઈ 1000, 2000, 5000 રૂપિયાનો નફો થાય, બરાબર, કોઈ તમે રસ્તા ઉપર જતા હોય અને રિક્ષાનો ભાડો 50 રૂપિયા થતો હોય, ત્યાં કોઈ તમને આવીને લિફ્ટ આપી દે, માંગે કે ભાઈ લિફ્ટ આપો ને, લિફ્ટ આપો, અને લિફ્ટ આપી દીધી એને, અને તમારા 50 રૂપિયા બચી ગયા. તમને શું લાગે? પુણ્યનો ઉદય. 50 બચ્યા. તો એ પણ પુણ્યનો ઉદય, પણ કેટલા? 50 રૂપિયાનો પુણ્યનો ઉદય. કોઈ લોટરીનો ટિકિટ લાગી ગયો, 1 લાખ 2 લાખ મળે તો 1 લાખ 2 લાખ રૂપિયાનો પુણ્યનો ઉદય. છોકરા છોકરીને સારી રીતે જોબ મળી ગઈ તો 20-25 લાખ રૂપિયાનો પુણ્યનો ઉદય. પણ ભવના અભાવની વાત તમને સાંભળવા મળી, આ કેટલું સાથી છે પુણ્યનો ઉદય. ભાઈ પણ શું કહીએ કે ઘણી વખત તો તરસ આવે કે જેમ કે આપણી પાસે જે બધા બોડી ઓર્ગન્સ પાર્ટ છે ને, એ બધા ઓર્ગન્સ ની શું કિંમત છે, કેટલી બધી છે, એ જ્યાં સુધી ખકડતા નથી ત્યાં સુધી આપણે ખબર પડતી. અત્યારે કિડની બરાબર કામ કરે છે, બરાબર, કિડની કામ કરવાનો બંધ કરી દે અને 2-5 દિવસ પછી રોજ રોજ તમને ડાયાલિસિસ કરાવવા પડે, તો ખબર પડે કે આ પડેલી કેટલી કામની હતી. વિચાર કરો. આ તમારા એક એક વસ્તુનો વિચાર કરો. શરીરના જેટલા બધા પાર્ટ છે એ તમને સહેજ અવેલેબલ છે, તમને એની કિંમત આવતી નથી. અને ક્યાંય મફત વાઈફાઈ મળે એની કિંમત તરત જ આવી જાય છે. આ જો આજે પિક્ચર જોઈ લઈશું, ડાઉનલોડ કરી લઈશું, મફતનો છે ને, વાપરી લો ને, પહેલાનો પાસવર્ડ મળી ગયો છે ને, વાપરો ને. મફત ને મળે? અરે ભાઈ, કઈ મફત હોતો નથી. આ તમને જે વાત તમને એમ લાગતી હોય, આ અતિશય શું કહેવાય કે પૂર્ણ ભાગ્યવાન જીવોને મળે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? એટલા માટે તમને કહું છું કે આનો કોઈ શુલ્ક નથી હોતો. એટલા માટે નથી હોતો કેમ કે આ અમૂલ્ય છે. હું તમને ભણાવું છું, તમારા પાસેથી આવું કઈ શુલ્ક લેતો નથી. એનો એ મતલબ નથી કે આ એની કિંમત નથી. એનો એ મતલબ છે કે એની કિંમત થઈ શકતી નથી. વિચાર કરો, એક ડોક્ટર તમને ઉભો કરી દે અને જે તમે આમ ઉભા નથી રહી શકતા, તમને દોડતો કરી દે, એની કેટલી વખત? તો આ મા જીનવાણીની કેટલી કિંમત કે તમે સંસારમાં નિત્ય નિગોદની જેમ અનંતકાલ જન્મ મરણમાં પડતા હોત અને એનાથી ઉઠાય ઉભા કરીને તમને સિદ્ધશિલા મોક્ષ સુધી લઈ જાય, એની શું કિંમત તમે કહેશો? પણ સહેજ મળી જાય ને ત્યારે એની કિંમત હોતી નથી. આ જ આપણી ભૂલ છે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? મને બહુ પહેલા જયારે હતું ને, એક બહુ સરસ એક વ્યંગ હતો, કોઈ લખ્યું હતો कि अगर पेड़ों से हमें वाईफाई के सिग्नल मिलते तो हम पेड़ बहुत लगाते, मगर वो तो केवल ऑक्सीजन देते ना जो केवल जीने के काम में आती. ખ્યાલ આવે છે ને? એટલે વાઈફાઈ સિગ્નલ ની વેલ્યુ દેખાય, પણ ઓક્સિજન ની વેલ્યુ નથી દેખાતી, જે જીવન વર્ધની છે. એવી જ રીતે ભવનાશની જીનવાણીની કિંમત નથી દેખાતી, ભવવર્ધની બધી વસ્તુની કિંમત દેખાય છે. હવે એમાંથી આ જીવ નીકળે અને પછી નીકળીને ક્યાં આવે? એક ઇન્દ્રિયમાં જાય. એક ઇન્દ્રિયમાં પૃથ્વી કાયક, અગ્નિ કાયક, જલ કાયક, વાયુ કાયક, વનસ્પતિ કાયક બને અને નરક આદિ ગતિઓમાં ફરે. આ બધું તમે છેડાલામાં આપણે પહેલી ડાલમાં વિસ્તારથી વાંચીશું. એ બધી દશાનો કાલ પસાર કરીને પાછી નિગોદ પર્યાયને પ્રાપ્ત કરે
એનું નામ કહેવાય છે ઇતર નિકુંજ. એટલે ફોરેન રિટર્ન, બધી જગ્યા ફરીને આવ્યો અને પાછું ત્યાંનો ત્યાં. પછી કેટલા ત્યાંથી અન્ય પર્યાયોમાં પરિભ્રમણ કરે છે. હવે ત્યાંનો ઉત્કૃષ્ટ સ્થાવરોનો કાળ કેટલો છે? કલ્પ માત્ર છે. અને ત્રસ પર્યાયનો કાળ મ્યુટ થઈ ગયું છે વિશુભાઈ. મ્યુટ છે હજી. સાદેક જે 20,000 કોડાકોડી સાગરનું જે છે એ કાળ, એકેન્દ્રીયનો કાળ એટલું બધું, અને ત્રસ પર્યાયનો 2000 સાગર. સાગર પણ તમને હોમવર્કમાં આપ્યો છે. સાગર એટલે શું કહેવાય? એક ખાડો, એમાં બાલ, પછી સવાલ, પછી બાલ ને કાળો, આ બધી પરિભાષા બધાને યાદ રાખવાનું છે. શું શું હોમવર્કમાં આપ્યું છે? 7 સમુદ્રઘાતને ડેફિનેશન, સાગરની ડેફિનેશન શોધવાનું છે. બરાબર ને? સ્થાવર પર્યાય પ્રાપ્ત કરે પાછી નિકુંજમાં જાય છે. એ પ્રકારે એકેન્દ્રીય પર્યાયનો પરિભ્રમણનો કાળ કેટલો? ઉદ્ગલ પરાવર્તન માત્ર છે. અને જગનને કાળ કેટલો? આ તો મેક્સિમમ કીધું. જગનને કેટલું? બોલે જગનને તો અંતર્મુહૂર્ત માત્ર છે. એટલે એવો પણ બની શકે કે તમે શું કહેવાય કે 15 દિવસના યુરોપની ટિકિટ માટે નીકળ્યા હો, અને તમે જેમ નીકળ્યા તેમ ખબર આવી ગઈ કે તમારી મમ્મીની તબિયત થોડી સિવિયર છે, પાછા આવી જાઓ. તો 15 દિવસનો ટૂર કેટલામાં પૂરો થઈ ગયો તમારો? જેમ ગયા ને પાછો તરત જ. આવું પણ બની શકે કે તમે 2000 સાગરની વાત કરો, આ જ પર્યાય તમારી છેલ્લી પર્યાય કોને ખબર? એ પ્રમાણે એકેન્દ્રીય પર્યાય ધારણ કરે છે. બરાબર? अधिकांश तो ये पर्याय धारण करे. अन्य पर्यायों की प्राप्ति काकतालीय न्यायवत. काकतालीय न्यायवत એટલે શું કહેવાય ખબર છે? કે કાકતાલી, જેમ કાગડો હોય, કાગડો એ નારિયેળનો શ્રીફળનો છોડ, વૃક્ષ હોય ને, શ્રીફળની વૃક્ષની આમ શું કહેવાય ફળ કેટલી મજબૂત હોય. હવે કાગડાનો વજન કેટલો હલકો હોય. હવે કાગડો બેસે અને ફળ પડી જાય અને કોઈને માથા ઉપર વાગે તો કેટલું રેર છે. એવી જ રીતે આ કાગતાલી ન્યાયવતની જેમ આ બધું થવું મુશ્કેલ છે. બીજો એનો અર્થ નીકળે કે કાગડો કેટલો ચપલ હોય અને તમારી તાલી વચ્ચે આવી જાય. આ કેવું બને? લાખો કરોડોમાં એકાદ વાર બને. કોઈ આ કાગડો તમારા હાથ વચ્ચે આવી જાય. આવી ઘટના મનુષ્ય પર્યાયની છે. તો એ દશામાં આપણે વિચાર કરવાનું છે. અને આ બધું જોઈને આટલો નક્કી કરવાનું કે આપણે સંસાર બંધન રૂપી રોગ થયો છે. હવે એ દશામાં શું શું થાય છે એની બાબતમાં ચર્ચા આપણે ફ્રાઈડે કરીશું. ઓકે, બરાબર? ડન બધાને? હા તો પાડો. નથી પાડવાનું? ચલાવું આગળ? ના ના, જે જો વાદા કિયા વો નિભાના પડેગા. કલાકનું કીધું તો કલાકનો જ આપણે લઈશું. તમે તમારા પ્રમાણે. હા, લેકિન એની એક જે નેક્સ્ટ કલાક છે 1 hour, એ આપણે ફ્રાઈડે પૂરું કરી લઈશું. ઠીક છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.